આમ કરીને હરખી કરવી પડે। જો આ મટકી હે બંગડીની બનાવેલી છે અને બંગડીનું તોરણ બનાવે છે જોઈએ આવી રીતે કેવું બનશે એમ કરો તો ભાભી તમે એમ કે ગેસ કરો ગેસ। હજી રાતનો વરસાદ જે ચાલુ બતાવ્યો તો ને હજી ઝીણો ઝીણો ચાલુ એવો નથી ચાલુ। આપણે કરવા હે રોટલા કઈ લેવાનું નતું ને લાવ ઓહ બહુ પલરી ગયું બહુ નહીં કાંઈ કોઈ દી પલર્યું નહીં પલર્યું ચૂલે રોટલા કરવામાં છટા આવે છે ને તો અમે 2 જણી રોટલા કરશું કામ કરવા માંડી। અહીંયા જો આ બે તોરણ બનાવે છે અને હું એડિટિંગ કરું હું અહીં તોરણનું કામકાજ હાલે છે। સોરી આ તો મટુકી છે પણ ખૂચડાઈ ગઈ છે મટુકી છે વાહ પ્રૂફ કરી દેખાડ દઉં હમણાં જો આમ કરીને હરખી કરવી પડે। જો આ મટકી હે બંગડીની બનાવેલી છે અને બંગડીનું તોરણ બનાવે છે જોઈએ આવી રીતે કેવું બનશે એમ કરો તો કેવું બનશે ને એમ બની જાય ને પછી બતાવશે હો ભાભી તમે એમ કે ગેસ કરો ગેસ કેવું બનશે એ ગેસ કરો તમે જો અહીંયા કામ આલે છે લાઈવ લેવું પડે આ 9 વાગ્યા સુધી કોપીરાઈટ આવી જાય એટલે બાબુ યાદ તો બહુ નીંદર કરી રાતે બહુ ઓછી કરી હતી ને એટલે ઉઠી ગયો હે અને હવે રમે હે। જો સવારનો હતો તો હવે હે ઉઠ્યો કેટલા વાગ્યા 12 વાગે ઉઠ્યા છે ભાઈ। લાઈટ ચાલુ કરો શું કરો છો તમે તાત પડે હે ને મોજા પહેર્યા અહીંયા ભલે ને ખુલ્લું હોય ચડી પહેરી હોય જોડીએ જોડી કપડાં પહેરવા પડે એવું નથી અંદર હે એટલે હાઈલું ઉઠેલું હોય ને એટલે બહાર નીકળે તો ટોપી ને બધું પહેરાવી પણ બહાર કાઢ્યું જ નહીં આજ નીકળવી નહીં કાકાનું બહાર નથી જવું ને ટાઢી પડે કા પછી શેડી થઈ જાય છે શેડી એટલી બધી મનાઈ દી નાનીનો ફોન આવ્યા તો એટલી બધી મનાઈ દી આયુ પાડ લે યાર એ અહીંયા મેં ચાલુ કર્યું છે તોરણમાં થોડોક ભાગ લેવાનું પેલા આમાં પોરવવાનું અહીંયા રાખીને આમ કરવાનું એમ ને પેલા ગાંઠ પોરવામાં ગુડતું ઓકે પેલા ગાંઠ પોરવવાની મેં કોઈ કર્યું નહીં જિંદગીમાં પહેલી વાર આવડી ગયું યે હાલો મારે કામ કરું બનીએ બતાવું થાય જોઈ પછી કહું તમને જો આ તોરણનું કામ એટલે પૂગ્યું હે જો આ રહ્યું આ તોરણ બપોર પહેલા આ તો બપોર વચાઈ કમાતી હતી પણ મેરે કો થોડી સી નીંદ આ રહી थी तो मैं सो गई कांजी भाई उठी गया है हाँ અને રમે હે ઈ કા લાઈટ ઓછી કેમ આવે આજ હાય કાનુ આ એક દી મોટો થઈ ગયો આમાં અને તોરણના મોટા કારીગર ટોડલે લઈને બેઠા હે સાંજના 6 વાગી ગયા ઝીણો ઝીણો વરસાદ પાછો સવારની જેમ ચાલુ થઈ ગયો ફૂલ ઘાટું થઈ ગયું વરસાદ આવે એવું ભેગું ગ્રાઇન્ડર હાલે ને એટલે મારો અવાજ કદાચ ઓછો આવતો હશે એટલે હું જોરથી બોલવા માંડી જો હા આવી ભેહ ને પાડી બે જો અહીંયા ઓલી બે આવી ગયું હે અને વાત જોઈ ક્યારે મને બાંધવા આવે ને આપણે કરવા રસમ રાઈસ બાબુ હું તો એટલી વારમાં કામ પાર પડી જાય તો એ અહીંયા જો ગુવાર વીણે
ના લસણ પોલે ગુવાર વીણી ગયો. ફાઇનલી આપણે રસમ રાઈસ જો અહીંયા પલળી ગયા છે. અહીંયા થઈ ગયો છે ઘીનો વઘાર અને હવે આપણે કુકર ઢાંકણું પેક કરવાની તૈયારી કરવાની થાય છે. હે આંબલી પલાળી છે. એ બોલો કે 6 થી 7 વિસલ કરવાની છે. ને 6 થી 7 વિસલ નથી કરવાની, 4 વિસલ જ કરવાની છે કે નકર રસમ રાઈસની રસમ બગડી જશે અને બળી પણ જશે. જો મસ્ત એટલો મસ્ત મસાલો હે ને એમ થાય કે લોકો મસાલો ખાઈ લઉં એ ઘી વાળો. ચાલો હું મારું કામ કરું કેમ કે બાબુડી આલારામ બગાડી દીધો જો. પાછી ઉધરસ આવવા માંડી આને લે.